AK47 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાહ છે જૂનાગઢ મહાનગરપાલિકાનો વિકાસ। જૂનાગઢ મહાનગરપાલિકાનો વિકાસ છેલ્લા 5 વર્ષ થયા બહુ જ મોટો વિકાસ જૂનાગઢ મહાનગર મેયર સાહેબ તેમજ કમિશનર સાહેબ અને બધા કોર્પોરેટરો મળીને કેવો સુંદર મજાનો વિકાસ કરી રહ્યા છે। જે વિકાસ આ બધાને આ સમાચારમાં જોવા મળી રહ્યો છે। ખરેખર આવો વિકાસ તો કોઈ નગરપાલિકામાં પણ થતો નથી। આજથી ને 4 વર્ષ પહેલા લગભગ જૂનાગઢના રોડ રસ્તા ખોદીને ગટર માટે સિમેન્ટના પાઇપ નાખેલ હતા। ત્યાર પછી હજુ ઘણા રસ્તા ખોદીને કાળા કલરના પાઇપો નાખવાનું કામ ચાલુ હોય। સાથે નરસિંહ મહેતા સરોવરનો પણ બહુ મોટા પ્રમાણમાં વિકાસ થતો હોય છે। કદાચ ને આ નરસિંહ મહેતા સરોવરનું પાણી જૂનાગઢની પ્રજાને પૂરું પાડવા માટે બનતો હોય એવું લાગી રહ્યું છે। હાલના જે દ્રશ્યો છે તે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ બાબા કોમ્પ્લેક્સ પાસે સતવારા સમાજની પાછળનો રોડ કે જ્યાં વિકાસના કામ ચાલતા હતા ત્યારે લોકો 4 વ્હીલ લઈ નીકળીને વિકાસના કામને અવરોધતા હોય એવું લાગી રહ્યું છે। આપ પણ જોઈ રહો છો કે 4 વ્હીલ લઈને લોકો આ વિકાસના કામમાં કેટલું બધું નડતર કરતા હોય એવું લાગે છે। હા, જો 4 વ્હીલ લઈને નીકળવું જ હોય તો સાથે નાની ક્રેન વાળું વાહન પણ સાથે લઈને નીકળવું જેથી કરીને આપનું વાહન ક્રેન મારફત લઈ અને બહાર જઈ શકાય। કારણ કે આ તો વિકાસના કામ ચાલે છે ભાઈ। જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું જે એજન્સીએ કોન્ટ્રાક્ટ રાખેલ હોય તેઓને નમ્ર વિનંતી કે જે કંઈ ખોદકામ થતું હોય ત્યાં ખાડાનું ગુરાણ મજબૂત થાય, કોઈને પણ 4 વ્હીલ કે 2 વ્હીલ કે ચાલતા માણસોને કોઈ જાતનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખશો। ક્યારે કોઈ ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સ કે 108 કોઈ દર્દીને લેવા માટે આવતી હોય અને જો આ ગટરના ખોદાણમાં આ 4 વ્હીલની જેમ ખૂટી જશે ત્યારે દર્દીને શું હાલાકી થશે એનો થોડો વિચાર કરશો। દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા સમાચાર।